હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાના એવું ગુજરાતી સોંગનું પેજ પોસ્ટર. તો જોઈ શકો મિત્રો, વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગુગા મહારાજ વર્કસ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યો તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસનું એક ગુજરાતી સોંગનું આવી રીતે આપણે પેજ પોસ્ટર બનાવવાનું છે. તો સિંગર છે નયના ઠાકોર. તો આવી રીતે આપણે ટાઇટલ જોઈએ તો મિત્રો ડબલ ઢોલકી. તો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું ગુજરાતી સોંગનું પેજ પોસ્ટર બનાવવાનું છે. વિડીયોની અંદર બનાવી જાઓ. વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. આવી રીતે આપણે પેજ પોસ્ટર બનાવવા માટે શેની જરૂર પડે છે તો વિડીયોની અંદર આવીએ મિત્રો. આવી રીતે આપણે સરસનું એક પેજ પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે આવી રીતે આપણે સરસનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો હું આઈકન એક બેકગ્રાઉન્ડ સેટ કરી લઉં હું. તો આવી રીતે આપણે સરસનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો અહીં આપણે સરસનું સેટ કરી લેવાનું છે. હવે પછી મિત્રો અહીં આપણે બ્લેક કલરનું એક બેકગ્રાઉન્ડ સેટ કરવાનું રહેશે. તો સરસનું આપણે અહીં સેટ કરવાનું છે. તો અહીં આપણે આવી રીતે બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે સરસનું આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે પાછું એટલે કે સરસનું એક બેકગ્રાઉન્ડ સેટ કરવાનું રહેશે. તો સરસનું આપણે અહીં બેકગ્રાઉન્ડ આવી રીતે આપણે ઝૂમ કરવાનું રહેશે. ઝૂમ કર્યા પછી મિત્રો અહીં આપણે આલ્ફા સેટ કરી લેવાનો હોય. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે આલ્ફા સેટ કરી લેવાનો હોય. તો સેન્ટર બેક કરી લેવાનો રહેશે. તો આવી રીતે આલ્ફા સેટ કર્યા પછી મિત્રો કલર પણ ચેન્જ કરી લેવાનો રહેશે. તો આવી રીતે આપણે સરસનો કલર ચેન્જ કરી લેવાનો હોય. કલર ચેન્જ કર્યા પછી મિત્રો અહીં આપણે હવે પછી મિત્રો અહીં આપણે સરસનો એક પેજ ફોટા લઈ લેવાના રહેશે. તો સરસના આપણે પેજ ફોટો સેટ કરવાના રહેશે. તો આવી રીતે આપણે સરસનો પેજ ફોટો સેટ કરી લેવાનો રહેશે. તો આવી રીતે આપણે પેજ ફોટો અહીં ગોઠવી લેવાનો હોય. પેજ ફોટો ગોઠવ્યા પછી મિત્રો અહીં આપણે હવે ટાઇટલ લઈ લેવાનું છે. તો ટાઇટલ લઈ લઈએ તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે ડબલ ઢોલકી આવી રીતે આપણે ટાઇટલ પણ સેટ કરી લીધું છે. તો આવી રીતે આપણે સરસનું ટાઇટલ લગાવી દીધું હોય. હવે પછી મિત્રો અહીં આપણે સરસનું એટલે કે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો આવી રીતે આપણે પીળા કલરનું બેકગ્રાઉન્ડ લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે સરસનું આવી રીતે આપણે ક્રોપિંગ કરી દેવાનું રહેશે. તો આવી રીતે આપણે ગોળ આવી રીતે ગોળ ક્રોપિંગ કરવાનું રહેશે. તો સરસનું ગોળ ક્રોપિંગ કરી લીધું હોય. તેને પણ આવી રીતે આપણે ઝૂમ કરી નાખીને આપણે ખૂણામાં સેટ કરી દેવાનું હોય, એટલે કે સાઈડમાં આવી રીતે આપણે સેન્ટર બેક કરવાનું હોય. ડુપ્લિકેટ કરીને આવી રીતે પણ આઈકન આપણે સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું સેન્ટર બેક કરવાનું હોય. પાછું બ્રિજી ફોરવર્ડ કરી લેવાનું રહેશે ડબલ વાર. તો સરસનો સેટ થઈ ગયો હોય. તો હવે પછી મિત્રો આઈકન આપણે સરસનું આપણે સેટ કરવાનું રહેશે. તો આવી રીતે આપણે સરસનું આઈકન આપણે સ્ક્રીન લાઇટ તો આવી રીતે આપણે સરસને સેટ કરી લેવાના, એટલે સરસનો ચોખ્ખો દેખાશે. આપણે ટાઇટલ અને આવી રીતે આપણે સિંગરના ફોટા ઉપર આવી રીતે સ્ક્રીન લાઇટ વધારી દેવાની, એટલે સરસનું આપણે ચોખ્ખું દેખાશે. હવે પછી મિત્રો અહીં આપણે સરસનું એટલે કે આવી રીતે ઓડિયો સોંગ તો એ પણ આપણે સેટ કરવાનું રહેશે. તો સરસનું આપણે ઓડિયો સોંગ આપણે સેટ કરી લેવાનું હોય. તો આવી રીતે ઓડિયો સોંગ હોય તો એ પણ સેટ કરવાનું હોય. અને પેજ લોગો એ પણ આપણે સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું સેટ કરી લીધું હોય. આવી રીતે આપણે ગુજરાતી ગીતોના પેજ પોસ્ટર બનાવતા હોય કે વ્લોગના વિડીયો બનાવતા હોય, એ પણ ટાઇટલ આપણે અહીં સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું આપણે અહીં પેજ લોગો ચેનલનો પણ અહીં આપણે સરસનો સેટ કરી લેવાનો હોય. તો આવી રીતે વિડીયો સોંગ હોય એ પણ આપણે અહીં ખૂણામાં સેટ કરી દેવાનું રહેશે, એટલે સરસનું આપણું સેટ થઈ ગયું હોય. તો હવે પછી મિત્રો આઈકન આપણે સરસનું એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે સરસનું આઈકન આપણે બ્લેક લઈ પણ આવી રીતે આપણે થોડુંક આછો બ્લેકમાં આવી રીતે આપણે સરસનો સેટ કરી લેવાનું હોય. તેને પણ આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરી દેવાનું હોય. ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે ફૂલ સાઇઝ સ્ક્રીનમાં આવી રીતે આપણે સેટ કરી દેવાનું રહેશે. તો સરસનું આપણે આઈકને સેટ કરી દેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે ટાઇટલ લખેલ છે એ પણ આપણે ઉપરની સાઈડ આપી દેવાનું હોય. તો સરસનું દેખાશે. હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ લખી લેવાનું છે. તો થોડોક આપણે આને બ્લેક કલર આપી દેવાનો છે. બ્લેક કલર આપણે થોડોક વધારે આપી દેવાનો છે. આવી રીતે આપણે સરસનો સેટ થઈ ગયો હોય. હવે પછી મિત્રો અહીં આપણે સિંગરનું નામ લખી લેવાનું હોય. તો સિંગરનું નામ આવી રીતે આપણે પહેલું તો સિંગર સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું આપણે અહીં સિંગર લગાવી દીધું હોય. સિંગર લગાવ્યા પછી મિત્રો કલર પણ ચેન્જ કરી દેવાનો રહેશે. આવી રીતે આપણે પીળા કેસરી કલરમાં આવી રીતે આપણે સેટ કરી દેવાનું હોય. હવે પછી મિત્રો અહીં આપણે સિંગરનું નામ આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે.
તો સરસનું આપણે એક સિંગરનું નામ લખી લીધું હોય, એને પણ આવી રીતે આપણે સરસનું આઇકન આપણે સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો જાડા અક્ષર પણ આપી દેવાના છે. આવી રીતે આપણે ફોન્ટમાં જઈને તો સરસનું સેટ થઈ ગયું હોય. તો હવે પછી મિત્રો વધારાનો કંઈ પણ લગાવવું હોય તો લગાવી શકો. અને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનો રહેશે. એટલે સરસનું આપણે પેજ પોસ્ટર તૈયાર અને સેવ થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પેજ પોસ્ટરોની અપડેટ નવા જોને મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ જોલક્ષ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.